તરફ બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ગેરકાયદે કટિંગ કરતા લોકોની સામે પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરતા લાકડાની ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ધાનેરામાં દરરોજ 100 જેટલા ટ્રેક્ટરોમાં લીલા લાકડાની હેરાફેરી થઈ રહી છે। સૂત્રો ધાનેરાના વન વિભાગ પર આંખ આડા કાન કરવાનો આરોપ પણ મૂકી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રોહિત ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાની હેરાફેરી, શું વધુ વિગતો? જી રાધા, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લીલા લાકડાની હેરાફેરી મોટા પ્રમાણમાં વધી છે। ત્યારે ધાનેરામાં પણ છેલ્લા ઘણા સમયથી રોજે રોજ અસંખ્ય ટ્રેક્ટરો અને અન્ય વાહનો મારફતે જે 100 મિલો આવેલી છે તેમાં મોટા પ્રમાણમાં લાકડાઓ ઠલવવામાં આવે છે। જે અંતર્ગત બાતમીના આધારે ધાનેરા જે પ્રાંત અધિકારી હતા તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં કલ્પેશ ઉનટકર જે પ્રાંત અધિકારી છે તેમના દ્વારા વહેલી સવારે વોચ મૂકવામાં આવી હતી। તે દરમિયાન જે લીલા ટ્રેક્ટરો ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન તેને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ ટ્રેક્ટરો છે તે 100 મિલોમાં જતા હતા તે તપાસમાં બહાર આવ્યું છે। જે કામગીરી ફોરેસ્ટ વિભાગે કરવાની હોય છે તે કામગીરી હાલ પ્રાંત અધિકારી કરી રહ્યા છે। એટલે કઈ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ વિભાગ પણ આમાં સામેલ હોય તેવું સામે આવી રહ્યું છે। ત્યારે હાલ તો ધાનેરા તેમજ આજુબાજુના લોકોની માંગ છે કે કડકમાં કડક આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।